આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। વર્ષોથી જોતા આવ્યા છીએ કે સરકારી જગ્યા ઉપર બિનઅધિકૃત વ્યક્તિ દ્વારા બાંધકામ કરીને જગ્યા હડપી લેવામાં આવે છે। રાજકોટમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જેમાં સરકારી હસ્તગત લગભગ કિંમત ₹40 કરોડ માનવામાં આવે છે તે જગ્યા ઉપર બિનઅધિકૃત વ્યક્તિ દ્વારા કબજો જમાવવામાં આવ્યો હતો, પરંતુ સરકારી તંત્ર અને સતર્કતા દાખવીને તે જગ્યા ઉપર જીસીબી દ્વારા સદંતરે જગ્યા ખાલી કરાવીને ફરીથી સપાટ જમીન બનાવી હતી। કરોડોની સરકારી જમીન પર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું, જે બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડીને ફરી જગ્યાને સરકાર હસ્તગત કરવામાં આવી હતી। આવી લગભગ કરોડોની જગ્યાઓ જે સરકારની માલિકીની છે ત્યાં બિનઅધિકૃત બાંધકામ કરી દેવામાં આવે છે। જો સરકાર દ્વારા આવી જ કાર્યશૈલીથી કામકાજ કરવામાં આવે તો સરકારની કરોડોની જગ્યા પરત મળી શકે છે। રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો। જરૂરથી સરકાર દ્વારા ધ્યાને આવતી તમામ સરકારી જગ્યા ઉપર જીસીબીના બુલડોઝર ફેરવવામાં આવશે અને આ જમીન માફિયા કે જેઓ બિનઅધિકૃત જગ્યા ઉપર બાંધકામ કરીને પોતાનો કબજો જમાવે છે, આ જગ્યા કરોડો રૂપિયાની છે અને જ્યાં જીસીબીનો બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। સરકાર દ્વારા આવા જ કાર્યોની અપેક્ષા લોકો રાખી રહ્યા છે અને આ અપેક્ષા ઉપર સરકાર જરૂરથી ખરી ઉતરશે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।